ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો હું છું તમારી જાગૃતિ પટેલ. ને જો આજે છે ને કેટલા વાગ્યા છે? 8:30 વાગ્યા છે. અમે ચા નાસ્તો કરી લીધો છે. ને જો એક વસ્તુ બતાવું તમને લોકોને. પહેલાં તો જો આ બંને જણા સવારમાં મોબાઈલ લઈને બેઠેલા છે. મયંક, ઓય ગુડ મોર્નિંગ. જોયું જો મોબાઈલમાં એટલું બધું ધ્યાન છે કે બૈરી બોલાવે છે તો બી ધ્યાન નથી. ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જો એમનું ધ્યાન છે મારી ઉપર. જો ભાઈ હજુ તો આપણે ઘરનું કામ બાકી છે, પણ હું એમ વાત જોઉં છું કે આ લોકો ક્યારે જાય. એ લોકો જાય પછી આપણે ઘરનું કામ થાય એવું છે. જો ટાઈમ હોતા બનાવ. જા બનાવ. છત્રી છે ને. ચાલો ગ્રાફ્ટિંગ કરવાનું હજુ આવ્યું નથી છોકરાઓને. ગ્રાફ્ટિંગ અમારી વખતે આવતું હતું, હવે આ લોકોને બહુ નહીં આવતું, એટલે શાંતિ છે. મારે 2 છે એટલે 2નો અલગ અલગ બનાવવાના. કમર દુખી જાય, કોઈ હેલ્પ નહીં કરવા લાગતું. બાપરે સારું કરજો. એમાં મારા હસબન્ડ આખો દિવસ પણ મારે તો મારા આમ કાના જ કર્યા રાખે. હા, કાનાજી માટે ને. હા, મારે જો, 8મે દિવસે જોઈએ છે. ઓકે. ઘરનું કામ બાકી છે. કચરા પોતા આવા ધીરો કર. કચરા પોતા કરવાના બાકી છે ને વાસણ ઘસવાના છે. કપડાં ધોવાઈ ગયા છે. કપડાં તો આજે છે ને વોશિંગ મશીન 2 દિવસનું હતું એટલે થોડીક તકલીફ હતી. કાલે તો આવી ગયું હતું. કપડાં બધા આપણે પલાળીને પાવડરમાં બોળીને રાખ્યા હતા એટલે ફટાફટ ધોઈ ગયા હતા. પણ આજે તો છે ને સવારમાં ઉઠીને તરત જ કપડાં વોશિંગ મશીનમાં નાખી દીધા હતા એટલે ધોવાઈ પણ ગયા હશે. એ સારું છે, એક કામ થઈ ગયું છે આપણું. બસ ખાલી હવે એક જ કામ બાકી, કચરા પોતાને વાસણ. પછી મશીનનું થોડું કામ બાકી છે, એ કરવા બેસવાનું ઈરાદો છે થોડો ઘણો. બસ બીજું નાનું મોટું એક્સ્ટ્રા કામ જોઈએ પછી તો. હવે મારે શું જોવો છો? શું જોવો છો? અહીંયા અમે વાત કરીએ તો તમને મોબાઈલ વગર રહી જાઓ છો? વાહ. જો આપણું નાનું મોટું બધું જ કામ પતી ગયું છે. ઘરનું ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું. કેટલા વાગ્યા છે? 10:30 જેવો ટાઈમ થયો છે. ને જો મશીનનું કામ કેટલું છે ને એ હું તમને બતાવું. રસોઈ કરવા માટે મૂકી દીધી છે. આજે આપણે બનાવવાની છે સૂકી તુવેર. ને જો રસોઈમાં તો નાનું મોટું એટલે કે સૂકી તુવેર મૂકી દીધી છે બાફવા માટે. ને જો મશીનનું કામ કેટલું છે ને એ હું તમને બતાવું. મને છે ને મારી છોકરી માટે અલગ અલગ કાપડ લેવાનું મને બહુ જ ગમે. સીવવાનો પણ મને બહુ જ શોખ છે. હું મારા પોતાના કપડાં નથી સીવતી, બટ મારી ઢીંગલીના એટલે કે મારી છોકરીના કપડાં હું ઓલમોસ્ટ બધા ઘરે જ સીવું છું. ને મને સીવવાનો પણ બહુ જ મજા આવે એના કપડાં સીવવાના અલગ અલગ પેટર્નમાં. પણ આટલા 2 મહિનાથી છે ને મને કામમાં એટલી બધી વ્યસ્ત છું ને કે વાત જવા દો. ને મને ટાઈમ જ નથી રહ્યો. ને એ લોકોનું પાછું હવે 2nd સ્ટાન્ડર્ડમાં આવી છે એટલે હવે ટાઈમ જરીક કે નથી રહેતો. એ લોકોનું શિડ્યુલ જ એ રીતનું છે. તો જો કેટલા કપડાં હું કાપડ લાવીને મૂક્યા છે ને એ પણ હું તમને બતાવું. જો આટલા કાપડ છે. આ છે ને હું કેટલા 6 મહિનાથી આ લાવીને મૂક્યું છે. એક આ લાવી છું, પછી આ તો હજુ હમણાં જ નવું લાવી. આ તો આની ઉપર હજુ એક વ્હાઈટ કલરનું મારે શોધવાનું છે. પછી આ જો કટિંગ કરીને કડી મૂકેલી છે આ બાકી છે. આ અસ્તર છે. ને જો એક આયરું આનું ટોપ બનાવવાનું છે. આ નીચે પ્લાઝો ટાઈપ બનાવવાનું છે. આખો ફૂલ ગેરનો પ્લાઝો બનાવવાનું છે. આ કલી એની પણ કટિંગ કરેલી છે. આનો મારે ડ્રેસ બનાવવાનો છે કલી જોઈન્ટ કરીને. આ તો આનું જે પણ બનાવવાનું ટોપ જેવું જ બનાવવાનું છે. પ્લેન ટોપ બને ને એ રીતનું જ છે કાપડ. મને કાપડમાં તો વધારે જો 1-2 પિંક કલરના વધારે થઈ ગયા છે આ વખતે. ને જો એક આ બાજુમાંથી એક ભાભી હતા ને એ ભાભીએ મને આપ્યું છે બ્લેક કલરનું. જસ્ટ ખાલી આને તો એમને જ કટિંગ કરવાનું છે. પછી એક આની કોટી ટાઈપ બનાવવાનું છે. આગળ આની મેં કોટી બનાવી દીધેલી છે. બસ આને ખાલી હવે ટોપ જેવું વિચારું છું કે એની ઉપર કેવું સારું લાગશે. આની ઉપર સારું લાગે ને તો આ જ બનાવી દેવું છે. કારણ કે જો અને મેચ થાય છે એટલે થોડું આની ઉપર ટોપ બનાવી દેવું છે આ રીતનું. ને આ કટિંગ કરેલું મૂકેલું છે. શોર્ટ ફ્રોક બનાવવા માટે કટિંગ કરેલું છે. આની ઉપર નીચે ઘેર જ લગાવવાનો બાકી છે. તો પણ મને ટાઈમ નહીં રહ્યો બોલો. ને આને ખાલી નાનું એ બનાવવાનું છે.
કલી ટાઈપ બનાવીને એને જોઈન્ટ જ કરવાની છે, ખાલી જીન્સ ઉપર પહેરવા માટે એ જ બનાવવાનું છે. ને હજુ બીજા 2-3 છે ને એ નીચે પડેલા છે. હમણાં કલર કરાવ્યો ને ઘરને ત્યારે બધા સામાન શિફ્ટ કર્યો હતો ને તો અડધો સામાન નીચે છે. આજે હવે જો છે ને અલુણા આવે છે ને આઠમ ને એવું બધું આવશે એટલે હવે છોકરીઓને પાછું એ છે. પણ આ વખતે પ્રોબ્લેમ એ છે કે આઠમ આવે છે ને સાથે એ લોકોને છે રક્ષાબંધન ને એવું તો છે જ, પણ પાછી હવે એ લોકોને એક્ઝામ ચાલુ થઈ જાય છે. અત્યારે એક્ઝામ છે, પછી આવતા મહિને, એટલે ઓલમોસ્ટ જેવો ટાઈમ મળે એ પ્રમાણે હું થોડું એ લોકો માટે હવે તૈયારી કરું છું સીવવા માટેની. જો એક કાપડમાંથી એ કાપડ મૂકેલું છે ને એ કાપડમાંથી મેં મારા માટે ડ્રેસ કટિંગ કરીને સીવીને તૈયાર રાખ્યો છે. સાઈડ ફિટિંગ કરવાનું થોડું ઘણું બાકી છે, પણ કામ જ એટલું બધું છે ને હમણાંનું કે ટાઈમ જ નહીં રહેતો એના કપડાં સીવવા માટે. તો જો કેવું છે ને મને કલેક્શન કરવાનો બહુ જ શોખ છે. જે પણ કાપડની દુકાને જાઉં કપડું દેખાય ને બસ ગમવું જોઈએ, એક જ નજરે મને કાપડ ગમી જાય ને તો હું લઈ જ લઉં. પણ હવે કાપડ બી એટલા બધા મોંઘા છે ને કે વાત જવા દો. એટલે હું થોડા ઘણા જો અત્યારે તો છોકરી નાની છે એટલે હું કટિંગ ટુકડા હોય ને એ પણ લઈ આવું. ટુકડા હોય ને એમાંથી હું વધારે એ કરું કે ભાઈ ટુકડા છે, અત્યારે છોકરી નાની છે એટલે એમાંથી સિવાઈ જાય છે. અમારે પાછળ માર્કેટ છે, થોડુંક રિઝનેબલ પ્રાઇસમાં ટુકડામાં સસ્તું પડી જાય એટલે એમાંથી સીવી દઉં. ને પણ મને શોખ બહુ છે એને કપડાં સીવવાનો, એટલે જે કાપડ મળે ને એ લઈ આવવાના છે ને. અલગ અલગ કાપડ હજુ બીજા તો સીવવાના બાકી છે ને હજુ થોડા ઘણા બેડમાં પડેલા છે. કંઈ નહીં, જો હવે 11 વાગી ગયા. હું કાપડવાળાની દુકાને ગઈ હતી અસ્તર ને એવું લેવા માટે, પણ કાપડવાળાની દુકાન જ બંધ હતી. મેં વિચાર્યું ચાલ મેં કીધું પહેલાં જોઈ લઉં શું શું ઘટે છે એ વિચારીને જ લઈ આવું. ને રસોઈ કરવા માટે મૂકી દીધી, તુવેરો બાફવા માટે મૂકી છે. એ થાય પછી જોઈએ એઝ યુઝ્યુઅલ. સાંજે પાછો ટાઈમ મળશે તો જઈશ દુકાને, હશે તો લઈ આવીશ અસ્તર. ચાલો હવે આ બધું જોઈએ શું સીવીએ આપણે. આમાંથી તો ખબર જ છે કે મારે પ્લાઝો અને એ સીવવાનું છે. આખું ફૂલ ગેરનો પ્લાઝો આ બંને વસ્તુમાં સીવવાનો છે. તો ફ્રેન્ડ્સ જો હવે છે ને આપણે રસોઈની તૈયારી કરવાની. રસોઈમાં છે ને આજે સૂકી તુવેર બનાવવાની છે. ઓલરેડી મેં બાફીને તૈયાર કરી દીધેલી છે, પાણી નીતરવા માટે મૂકી દીધું છે, મીઠું નાખીને જ બાફેલી છે. ને જો ચાલો હવે એની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એક કઢાઈની અંદર 3 થી 4 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે. અમે ઓલરેડી તેલ થોડુંક વધારે જ ખાઈએ છીએ એટલે. ને જો બીજા મરી મસાલામાં સાદું નોર્મલ જ મસાલા લેવાના છે. કાંદા ચોપ કર્યા છે, કાંદા 3 થી 4 કાંદા લીધેલા છે, સમારેલા ઝીણા. અને અહીંયા મેં છે ને ટામેટા, એક જ ટામેટું લીધું છે ને ટામેટાની ગ્રેવી કરી લીધેલી છે. ને આદુ લસણની પેસ્ટ બનાવી દીધી છે. બસ તમે આનાથી વધારે તીખું ખાતા હોય તો વધારે તમે કરી શકો છો. એની અંદર આપણે થોડું જીરું એડ કરશું. જીરું થઈ જાય પછી એની અંદર કાંદા લાલ થવા માટે નાખી દેવાના છે. એકદમ કાંદા લાલ થઈ જાય, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. ત્યાં સુધી 5 મિનિટ જેવો રેસ્ટ આપશું. 5 મિનિટમાં તો કાંદા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. પછી બીજા મસાલા આપણે તૈયાર કરશું. સાદા મસાલા જ યુઝ કરવાના છે, કોઈ વધારાનો બીજો મસાલો એડ કરવાનો નથી. 5 થી 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને એકદમ કાંદા આપણા છે ને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો બસ પછી આને છે ને ટામેટાની જે ગ્રેવી કરેલી હતી ને એ એડ કરી દેવાની છે આમાં. મેં એક જ ટામેટું લીધેલું છે, વધારે નથી લીધેલું. એક જ ટામેટું એડ કરવાનું છે બસ આમાં. એક ટામેટું આની અંદર તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. ટામેટું ગ્રેવી કરીને નાખશો ને તો એનો સ્વાદ પણ એકદમ હોટલ જેવો, જેમ આપણે રેસ્ટોરન્ટમાં બહાર ખાતા હોય ને લગ્નમાં ને એવો એ જ ટેસ્ટ આવશે. ને કારણ કે જો મોસ્ટ ઓફ આપણે અમુક બનાવતા હોય ને તો કાંદા ટામેટા બધું મોઢામાં આવે ને તો અમુક લોકોને ચાવવાનું નથી ગમતું. તો ગ્રેવી કરીને તમે નાખશો ને તો એકદમ ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે ઘરે. કે તમારા છોકરાઓને જો કાંદા ટામેટા ન ભાવતો હોય ને તો બસ આવી રીતે ગ્રેવી કરીને બનાવી દેજો. એકવાર ટ્રાય કરજો જરૂરથી.
જો આપણે તુવેર પણ છૂટી થઈ ગઈ છે એકદમ કાળી. ટામેટું ને કાંદો એકદમ મિક્સ થઈ જાય સારી રીતે પછી એની અંદર બધા મસાલા એડ કરવાના છે. જો આપણા કાંદા ટામેટા એક રસ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન ને તેલ પણ મસ્ત છૂટું પડી ગયું છે. બસ હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના છે. મસાલામાં મેં લસણ ને મરચાંની, લસણ અહીંયા ઓપ્શનલ છે, તમે કોઈ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો. ને એની સાથે મેં અહીંયા લઈ લીધા છે ખરા મસાલા, એટલે કે અહીંયા કોઈ ઘરના મસાલા જ છે, બિલકુલ અલગથી નથી. મેં ધાણા જીરું લીધું છે, ધાણા જીરુંનું પ્રમાણ થોડુંક વધારે છે. ગરમ મસાલો, હિંગ, હળદર ને સાથે લાલ મરચું ને થોડુંક 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. જો તમારી કાશ્મીરી લાલ મરચું ન હોય તો પણ સ્કીપ કરી શકો છો, એ પણ ઓપ્શનલ છે. બધા જ મસાલાની અંદર આપણે એડ કરી લેવાના છે. ને એની અંદર આપણે લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું. તો મીઠું છે ને સ્વાદ થોડુંક ઓછું નાખજો, કારણ કે આપણે તુવેરમાં પણ નાખેલું છે એટલે સ્વાદ પૂરતું જ નાખવાનું છે, આપણે વધારે નથી નાખવાનું. આપણે તુવેર બાફતી વખતે પણ તુવેરની અંદર મીઠું એડ કરેલું છે. તો બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. એની અંદર આપણે જે તુવેર બાફેલી હતી એ એડ કરી લઈશું. આની અંદર તમે ગોળ ખાતા હોય ને તો ગોળ અને થોડીક આંબલી પલાળીને ગોળ આંબલીનું પાણી પણ આમાં મિક્સ કરી શકો છો, એનાથી પણ એકદમ ટેસ્ટ મસ્ત આવશે. બસ આની અંદર થોડુંક આપણે પાણી એડ કરવાનું છે. જે મસાલા હતા એની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું. અડધો ગ્લાસ જેટલું મેં પાણી આની અંદર એડ કરેલું છે, મિક્સ કરેલું છે. આની અંદર તમે થોડોક એવો ગોળ નાખી શકો છો, ગોળ અને આંબલીનું પાણી. બસ થોડુંક આપણે આની અંદર પાણી એડ કરેલું છે એટલે બધા મસાલા જે આપણા છે એ સારી રીતે ચડી જશે. બસ એને 5 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. ઢાંકણ ઢાંકી લઈશું એટલે 5 થી 10 મિનિટ જેવો ટાઈમ થાય એટલે આપણું શાક મસ્ત મજાનું તુવેરનું શાક જે રેસ્ટોરન્ટમાં મળતું હશે ને બહાર જે મેરેજમાં ખાતા હશો ને એવું જ તૈયાર થઈ જશે. બસ એને 5 થી 10 મિનિટ જેવું આને ઢાંકીને થવા દઈશું એટલે જે આપણા મસાલા છે ને ધાણા જીરું મરચું એ બધું સારી રીતે આની અંદર પાણીની અંદર ઓબ્ઝર્વ થઈ જશે. તો ચાલો 5 થી 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. આપણું શાક પણ સરસ મજાનું રેડી થઈ ગયું છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું છે ને. તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરજો. અને બસ હવે આને છે ને આપણું ઓલમોસ્ટ શાક તૈયાર થઈ ગયું છે, એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને મેરેજમાં ખવાય ને તેવું. તો આને બસ ઉપરથી છે ને થોડુંક લીલા ધાણાનું ગાર્નિશિંગ કરી લેવાનું છે. તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરજો. અને જો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હવે છે ને જો ટાઈમ થઈ ગયો છે, કેટલા વાગ્યા છે? 1:30 વાગ્યો છે. જમી લીધું, બધાએ જમી લીધું ને જો આપણે પણ આપણું કામ પતાવી નાખ્યું. છોકરાઓ થોડુંક જમીને પછી હું છે ને એ લોકોને રોજ થોડુંક વર્કઆઉટ કરવું મોકલું. વર્કઆઉટમાં છે ને એ લોકોને ખાવાનું પચે ને એ લોકો જો અહીંયા કપડાં કોક દિવસ ડેલી નહીં જો અહીંયા કપડાં લાવીને મૂક્યા છે છોકરાઓએ. અહીંયા વરસાદનું વાતાવરણ હતું તો છોકરાઓને કપડાં લેવા માટે હું એકલા હતા. હું થોડુંક કામ મારું બીજું પતાવતી હતી. જમીને છોકરાઓ કપડાં લઈ આવ્યા ને જો હવે એ લોકોનું કામ છે હોમવર્ક કરવાનું. 2 વાગ્યા સુધી હોમવર્ક કરશે, પછી એ લોકોને સુવડાવી દઈશ કલાક જેવું. તો જો અત્યારે તો એ લોકો હોમવર્ક કરે છે બંને જણા. આજે થોડી ઘણી સર્વિસ થઈ છે બંનેની એક હાય છે અસર જો બંનેને.
હું હોમવર્ક કરો છો? પછી એનું છે સબ્જેક્ટ ગુજરાતીનું છે. કરવા માંડો. ગુડ. બીજા છે હોમવર્ક? ગુડ. તમને મેડમ પતી ગયું કે છે હવે? ફિનિશ? ઓકે. બંનેઓને ગુજરાતીનું જ હોમવર્ક છે. કાલે બહુ જ બધું હોમવર્ક હતું કે વાત જવા દો. કાલે તો સાંજે 11 વાગ્યા હતા તો પણ હોમવર્ક નહોતું પૂરું થયું. સિરિયસલી આપણને જેટલું હોમવર્ક આપતા હતા ને એટલું એ લોકોને હોમવર્ક આપે છે. આખું પેજ ભરીને હોમવર્ક આપે. બાપરે. થોડું ઘણું તો પછી એ લોકોને કલર્સ પૂરી આપ્યા હતા. હિન્દીમાં કલર્સ ને એવું બધું કરીને આપ્યું. ના હવે થોડી વાર સુઈ જાય, આવીને પછી કરજે. ના અત્યારે સુઈ જાવ, કલાક સુઈ જાવ. ના હા જો અહીંયા મયંકનો બેડ પણ કમ્પ્લીટ કર્યો છે. એ આવે એટલે સુઈ જશે આવીને. જો આજે જ આનું ગાદલું છે ને, ગાદલાનું કવર ધોવા નાખ્યું છે આપણે અહીંયા. હવે મયંક આવે ને ત્યાં સુધીમાં આપણે કપડાં ઘડી કરીને મૂકવાના છે. જો આ ગાદલું આપણે બનાવરાયું છે હમણાં નવું, એનું કવર ધોવા નાખ્યું હતું. આવ્યું જો પણ એને છે ને થોડુંક ફિટ કરવાનું છે. બહુ ઢીલું છે ને તો પગમાં એવા રાખે. ઘડીએ આપણે પાથરીએ ને તો છેડો વધારાનો, એટલે એને મશીને બેસીને ફિટ કરવાનું છે. બસ ચલો હવે થોડોક આરામ કરી લઈએ, કપડાં ઘડી કરીએ, થોડોક આરામ કરીએ. પછી સાંજે છે ને આજે મસ્ત મજાનો પ્રોગ્રામ છે પાણીપુરી. છોકરાઓને પાણીપુરી સાંભળી છે. હવે એ છે ને મારી દ્રષ્ટિ છે ને પાણીપુરી ઘરની જ ખાય છે, બહારની ઓછી ખાય છે. એને ઘરે શાંતિથી ખાવા જોઈએ. પેલું લારીએ જઈએ ને તો શાંતિથી ખાવા નહીં મળે. એ પેલા લારીવાળા ભાઈ છે ને એક પછી એક મૂક્યા જ રાખે. તો પણ તે છતાં અમે ઘરની પાણીપુરી જ વધારે ખાઈએ, બહારની ઓછી ખાઈએ છીએ. એટલે જો આજે સાંજે ઘરની પાણીપુરી બનાવવાની છે. મસ્ત મજાનો પ્રોગ્રામ છે તો આવી જાજો જેને ખાવી હોય તે. ઓકે તો મળીએ કલાક પછી કન્ટિન્યુ કરીએ સાંજે 5 વાગે. સી યુ. 3 hours later. ચાલો ફ્રેન્ડ્સ, જો મસ્ત મજાનો આપણે અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ છે ને પાણીપુરી માટે બધો સામાન તૈયાર થઈ ગયો છે. રસોઈ થઈ ગઈ છે ઓલમોસ્ટ ડન. ખાલી આપણે જો પાણીપુરી માટે બટેકાનો માવો તૈયાર કરવાનો છે. પાણી, મીઠું પાણી, તીખું પાણી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે ખાલી આપણે છે ને બટેકાના માવામાં મસાલો કરવાનો છે, ખાલી એ જ બાકી રાખ્યું છે. જો કાંદા પણ આપણે સમારીને તૈયાર કરી દીધા છે, મૂકી દીધા છે. ધાણા, પછી અહીંયા છે ને મેં ગ્રીન ધાણા ને મરચાંની પેસ્ટ બનાવેલી છે. ને આ થોડોક સૂકો મસાલો લીધેલો છે. સૂકા મસાલામાં લીધું છે થોડાક 5 થી 6 નંગ કારા મરી, 1 થી 1.5 ચમચી જેટલું જીરું ને થોડાક સૂકા ધાણા. બસ આટલું જ વસ્તુ લીધેલું છે. ને હા 3 થી 3 સૂકા મરચાં લીધેલા છે. ને અહીંયા તો ચણા પણ બાફી દીધા છે. ચણા પણ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા લીધું છે થોડુંક સિંધવ મીઠું ને બ્લેક સોલ્ટ, કાળું મીઠું લીધેલું છે. અહીંયા થોડુંક આમચૂર પાવડર લીધું છે ને થોડુંક અહીંયા મેં જલજીરા લીધેલી છે. છાશનો મસાલો, આપણી ત્યાં ચાટ મસાલો હોય તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો, તો જલજીરાનો પાવડર લેવાની જરૂર નથી. તો ચાલો હવે છે ને મસાલો તૈયાર કરી લઈએ. મીઠું આપણે વધારે એડ નથી કરવાનું. મીઠું આપણે બટેકા બાફતી વખતે લીધેલું હતું એટલે વધારે પડતું એડ નથી કરવાનું. બસ સ્વાદ પૂરતું જ નાખવાનું છે. આપણે રગડો નથી કરવાનો, સૂકો મસાલો જ રાખવાનો છે. બટેકાનો માવો 7 વાગી ગયા છે ને આજે તો છોકરાઓને પણ રજા હતી ટ્યુશને. ફોન આવ્યો હતો તો જો બટેકા બધા એક સરખા ભાગી દેવાના છે સરસ રીતે. બહુ એકદમ છૂંદો પણ નથી કરી દેવાનું, નહીતર નહીં મજા આવે પછી. હવે છે ને મેં બટેકાનો માવો ગ્રીન રહીને લીલો એકદમ રહીને એના માટે મેં અહીંયા લીધી છે લસણની મરચાં, 3 થી 4 લીલા મરચાં અને સાથે મેં લીધા છે થોડાક એવા ધાણા. એની ગ્રેવી કરી નાખી છે, પેસ્ટ બનાવેલી છે.
થોડુંક આ વધારે નથી લેવાનું, 1 ચમચી. આ તમે શાકમાં પણ નાખી શકો છો, શાક વઘારો, તમારે રેગ્યુલર યુઝ માટે પણ તમે આને યુઝ કરી શકો છો. આપણે વધારે તીખા નથી બનાવવાના એટલે થોડાક એવા ધાણા લઈ લીધા છે. બધી જ વસ્તુ, બધા જ મસાલા પહેલાં એક નાખી દેવાના છે, પછી આપણે સરસ રીતે મિક્સ કરશું. જો થોડાક આની અંદર ચણા ને થોડાક કાંદા, વધારે કાંદા નથી એડ કરવાના. ને હા, આમાં થોડો લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી આમાં છે ને ખાટો મીઠો સ્વાદ આવશે. મારા હાથ ગંદા છે એકદમ. 1 મિનિટ પહેલાં આપણે ધોઈ આવીએ. હેન્ડ વોશ. ઓકે, ચલો જો આની અંદર જો બટેકાના માવાની અંદર બધા મસાલા મિક્સ કરી નાખ્યા છે પહેલેથી. ને 1 લીંબુનો ટુકડો થોડોક જ નાખવાનો છે, વધારે લીંબુનો રસ નથી નાખવાનો. એ આપણા માટે નથી, લીંબુ સુકાઈ ગયું છે એકદમ. બધા એમાં ચણા છે, જાતું નાવા દઉં. ઓકે, જેટલું જોઈએ છે એટલું છે. લીંબુનો અડધો રસ જ નાખવાનો છે, વધારે નથી લેવાનો. ને થોડોક આમચૂર પાવડર. ધ્યાન રાખજો ખારું ન થાય જાય. આમાં તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. જો તમે વધારે તીખું ખાતા હોય તો થોડોક ગરમ મસાલો પણ એડ કરી શકો છો. બસ બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. આપણે બધા જ મસાલા નાખી દીધા છે. હવે આને ફરી એકવાર આપણે મિક્સ કરી લઈશું. બટેકાનો મસાલો ગ્રીન રહે ને એના માટે મેં થોડા ધાણાને ગ્રેવી કરી નાખ્યા છે. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે. તીખી પાણીપુરી તો મારા ઘરમાં હું એક જ ખાઉં છું, બીજું કોઈ જ નથી ખાતું. તો પણ ઓછું પડ્યું લાગે છે, એવું ગ્રેવી ઓછું પડ્યું છે. આમાં તમે ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો. આપણે પેલો સૂકો મસાલો નાખ્યો તો એટલે આપણે બીજું કોઈ એક્સ્ટ્રા વસ્તુ નથી નાખી. આમાં ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો. ઓકે છે. જસ્ટ મીઠું ઓછું છે, પણ મીઠું આપણે પાછળથી એડ કરશું. કોઈને ઓછું વધતું જોઈતું હોય તો એ લોકો એની અંદર એડ કરી લેશે.